કેમ છે બધાને? મજામાં ને? હવે જુઓ, આજે આપણે 12મા ધોરણની અંદર જે પદ્ય પાઠ એટલે કે કાવ્યની અંદર જે છેલ્લું કાવ્ય છે અભ્યાસક્રમમાં, 10મું કાવ્ય અભ્યાસક્રમમાં નથી, એટલે 9મું કાવ્ય જે છે કિમ વૈદ્યને પ્રયોજનમ, એનો સ્વાધ્યાય માત્ર કરવાનો છે. જો કાવ્યમાંથી આપણે 4 કાવ્ય છે અભ્યાસક્રમમાં નથી, 3જું, 4થું, 6ઠું અને 10મું 4 કાવ્યો છે આપણે અભ્યાસક્રમમાં નથી. ખાસ યાદ રાખજો, 3, 4, 6 અને 10. અને પાઠમાં 13 અને 17 એ 2 પાઠ છે એ અભ્યાસક્રમમાં નથી, બાકી બધાના છે. હવે આપણે એ પાઠની અંદર છેલ્લો પાઠ છે મુદ્રાનામ ધનમ પ્રોક્તમ, એ એક અભ્યાસક્રમમાં બાકી છે, એ ભણવાનો છે. બાકી કાવ્ય આજે છેલ્લું છે. હવે કાવ્ય સરસ મજાનું બધાએ ભણી લીધું છે. હવે માત્ર આપણે તેનો સ્વાધ્યાય છે એની ચર્ચા કરવાની છે. શું જોયું તું પહેલા શ્લોકની અંદર? ભોજનાંતે કે ભોજન પછી છાશ પીવી જોઈએ, માત્ર ચર્ચા કરી લઈએ જે આપણા 7 શ્લોકો છે તેની. ત્યાર પછી આપણે થોડોક સ્વાધ્યાય જોઈ લઈએ કે ભોજન પછી છાશ પીવી જોઈએ, દિવસની અંતે દૂધ પીવું જોઈએ, રાત્રિના અંતે પાણી પીવું જોઈએ. તો પછી વૈદ્ય કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે, એ પહેલા શ્લોકની અંદર જોયું. ત્યાર પછી બીજા શ્લોકની અંદર જોયું કે એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય આપનારું હોય છે, 2 વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે, 3 વાર કરેલું ભોજન હંમેશા રોગકારક છે, અને 4 વાર કરેલું ભોજન તો મારી નાખનારું હોય છે. ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર આપણે જોયું કે હિતકારક કેવું ભોજન કરવાવાળા લોકો છે હંમેશા નિરોગી રહે, તો કે હિતકારક ભોજન કરવાવાળા, માપસરનું ભોજન કરવાવાળા અને થોડુંક ભોજન લેનારની વૈદ્યો અથવા ડૉક્ટરો પણ ચિકિત્સા કરતા નથી, તેઓ પોતેના વૈદ્યો પોતે જ હોય છે. ત્યાર પછી ચોથા શ્લોકની અંદર આપણે જઠરાગ્નિની વાત કરી હતી કે અગ્નિ આહારને પચાવે છે, અનાહાર અગ્નિ દોષોને પચાવે છે, અને દોષોનો નાશ થતાં અગ્નિ ધાતુઓને પચાવે છે. ધાતુઓનો નાશ થતાં અગ્નિ જીવનને વિકસિત કરે છે, એટલે પરિપૂર્ણ કરે છે. ત્યાર પછી 5મું શ્લોકની અંદર જોયું તો કે વૈદ્ય છે અથવા ડૉક્ટર કેવા હોવા જોઈએ, તો કે વૈદ્ય કેવો હોવો જોઈએ? વૈદ્ય સ્મરણ શક્તિવાળો, યાદ શક્તિવાળો હોવો જોઈએ. ત્યાર પછી એના રોગના ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા, સારી રીતે પરીક્ષા કરી જાણનાર, ઔષધિઓના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે. ત્યાર પછી 6ઠા શ્લોકની અંદર આપણે જોયું હતું વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, કસરતની વાત અંદર કરી હતી ને, તો કે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, તમને ખ્યાલ જ છે ને, ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા 2 પગ વડે આગળ ગતિ કરનારની પાસે રોગો જતા નથી. ત્યાર પછી આપણે 7મો શ્લોક છે છેલ્લો, એ જોયો તો એની અંદર જોયું હતું કેવા માણસોએ પોતાના શરીર, શારીરિક શક્તિ, ઉંમર એ બધાને ધ્યાનમાં લઈ અને કસરતો છે એ કરવી જોઈએ. તો કે પોતાના મનુષ્યએ પોતાની ઉંમર, બળ અને શરીરને તથા દેશ, કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે. એવી ચર્ચા છે આપણે કરી હતી. હવે ત્યાર પછી જુઓ, અહીંયા તમને વિશેષ કરીને 3 નોંધ પણ આપી છે. આપણે જે ચર્ચા કરી એ અનુસાર જ છે. પહેલી નોંધ છે આત્મન અસ્તિ ચિકિત્સકાહ, એટલે તેઓ પોતે જ પોતાના ડૉક્ટરો હોય છે, પોતાના વૈદ્ય હોય છે, પોતે જ પોતાની જાતે પોતાની ચિકિત્સા કરે છે. ભાઈ મને આ તકલીફ થઈ છે, પેટમાં દુખવાની થઈ હોય કે તાવ આવ્યો હોય, તો પહેલાં એનું પોતે જ કારણ શોધે અને હંમેશા એવું ધ્યાન રાખે કે આ કારણ છે મારી તબિયતને બગાડનારું છે, તો હવે આનું ધ્યાન રાખવાનું. કારણ કે શરીરની અંદર કોઈ પણ તકલીફ થાય, નાની હોય મોટી હોય ગમે તે હોય, એની પાછળ કંઈક ને કંઈક કારણ તો હોય જ છે. પછી ખોરાકનું હોય કે બીજી રીતે હોય કે આપણે શરીર પાસેથી વધારે પડતું કામ લીધું હોય, એવું કંઈ પણ એવું કારણ હોઈ શકે. તો એ કારણને જાણીને દૂર કરવાનો ઉપાય હંમેશા કરો તો ખરેખર તકલીફ પડે નહીં, એટલે આવું બધું ધ્યાન રાખવાનું. ત્યાર પછી બીજું છે કે ચિકિત્સામ કર્તુમ અર્હતિ, ચિકિત્સામ કર્તુમ અર્હતિ, ચિકિત્સા કરે છે. શું છે કે ચિકિત્સા કરવાનું કર્મ ગમે તે કરી શકે નહીં, તો ખ્યાલ જ છે ને. તો બધા ડૉક્ટરો પોતે થઈ જાય ને, એટલે કે છે ડૉક્ટર ચિકિત્સા છે એ ગમે તે વ્યક્તિ ન કરી શકે, એ માત્ર જેની યાદશક્તિ મજબૂત હોય, ત્યાર પછી જે ઔષધિઓ છે એના મિશ્રણનો જાણકાર હોય કે આ ઔષધિઓ છે એના મિશ્રણથી ખરેખર આ રોગની અંદર સારવાર થઈ શકે છે, એનું પરિણામ સારું હોઈ શકે છે. એટલે અને રોગનું કારણ અને ઉપાય જે જાણતો હોય એને શું કહેવાય?
વૈદ્ય કહેવાય. એટલે જો આનું નુકુંડ આપણે થોડીક વાંચી લઈએ કે ચિકિત્સા કરવાનું ગમે તે કરી શકે નહીં. ચિકિત્સા કરવાનું કર્મ ગમે તે કરી શકે નહીં, કેમ કે એ કર્મ અને તેનું ફળ સીધી રીતે રોગીના જીવન સાથે સંકળાયેલું હોય છે. કારણ કે રોગ કયો થયો છે, એના માટે ઉપાય શું કરવો હોય, એનું પરિણામ સારું આવશે કે નહીં, એ બધી જાણકારી જેની પાસે હોય એ જ ડૉક્ટર બની શકે. અને પછી જેની પાસે જાણકારી ન હોય એ ડૉક્ટર થાય તો ખરેખર જે બીમાર વ્યક્તિ છે એનું આવી બને. એટલે અહીંયા શું કહે છે, એટલે કોઈ સામાન્ય માણસ ચિકિત્સાનું કર્મ કરવા લાગે તો ક્યારેક રોગીનું જીવન સંકટમાં પણ આવી જાય છે. પછી બને ને એવું કે ઘણી વખત ઓપરેશનની અંદર તમે સાંભળતા હોય છે કે એમ કેવા ડૉક્ટરો હોય જે હજી એટલો અનુભવ ન હોય તો ડૉક્ટર ઓપરેશન કરે ત્યારે ઓપરેશન કરતાં કરતાં અંદર ગમે તે શરીરમાં ભૂલી જાય, પછી ઘણા સમયે ખબર પડે અને પછી એ છાનું રાખવા માટે ગમે તે પ્રયત્નો કરતા હોય છે. એટલે આવું ઘણીવાર તમે સમાચારમાં પેપરમાં બધે જોતા જ હોય છો. ત્યાર પછી કહે છે કે આ તો ક્યારેક રોગીનું જીવન પણ સંકટમાં આવી જાય છે. આ કારણે ચિકિત્સકની પાસે ચિકિત્સા કરવાની એક ચોક્કસ યોગ્યતા હોવી જોઈએ. આ યોગ્યતા ઉપરાંત પણ કેટલીક બાબતો છે કે જે ચિકિત્સકની પાસે હોવી જોઈએ, જેમ કે ચિકિત્સકની પાસે સ્મરણ શક્તિ હોવી જોઈએ, એ ઉપાય તથા હેતુને જાણનારો હોવો જોઈએ, વળી તે જીતાત્મા અર્થાત પોતાના આત્મા ઉપર વિજય મેળવેલો હોવો જોઈએ, અને અંતે ઉચિત પરીક્ષા કરીને નિદાન કરી ચિકિત્સા કરે તેવો હોવો જોઈએ. આવા ચિકિત્સક જ રોગીની ચિકિત્સા કરી જાણે છે, તો કરી શકે છે. એટલે જ આપણે વાત કરી હતી ને કે જે નિષ્ણાત હોય, આપણે કહીએ ને કે નિષ્ણાત ડૉક્ટર છે, એ પછી આંખના, કાનના, કોઈ રોગના કે કેન્સરના કોઈ પણ હોય કે નિષ્ણાત ડૉક્ટર પાસે જવું જ્યારે અમુક એવી અસાધ્ય બીમારી થઈ હોય ત્યારે. ત્યાર પછી આપણે ત્રીજું જોયું કે સમીક્ષા કુર્યાત વ્યાયામ, સમીક્ષા કરીને વ્યાયામ કરવો. એની તો આપણે સરસ મજાની વિગતે ચર્ચા કરી કે દરેક વ્યક્તિની શારીરિક શક્તિ છે એ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે એને ધ્યાનમાં રાખી અને કસરતો છે એ કરવી જોઈએ. સરસ મજાની 3 નોંધ છે વ્યવસ્થિત 2 વાર વાંચી લેવી, કારણ કે એક્ઝામની અંદર તમને પૂછાય તો તમે વ્યવસ્થિત સારા અક્ષરે લખી શકો. ત્યાર પછી સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ, કારણ કે વિકલ્પવાળી જેટલી ખાલી જગ્યા આવશે એ બધી જ તમારે યાદ રાખવાની છે. કારણ કે આમ તો આખો પાઠ કે કાવ્ય યાદ રાખો એટલે પછી વિકલ્પવાળી ખાલી જગ્યા તો આવડી જ જાય, અને એના માર્ક્સ પણ રોકડા હોય છે. યથા સ્વમ વિકલ્પમ ચિત્વા લિખતમ દિનાંતઃ નામ કિમ રાત્રિ પ્રભાતમ મધ્યાહન કે અપરાહ્યમ. દિનાંત, દિન અંત એટલે શું, તો શું કહેવાય દિન અંત એટલે રાત્રિ, દિવસનો અંત થાય ત્યારે શું થાય, રાત્રિ આવે એટલે કે રાત્રિ. બીજું છે ત્રિભુક્તમ કીદૃશમ ભવતી, 3 વાર જમેલું છે કેવું કહેવાયું છે કે સદા રોગમ, સદા રોગી કહેવાયું છે. ત્યાર પછી ત્રીજું, આ બધું ગુજરાતીમાં યાદ રાખી લેવું એટલે આ બધી ખાલી જગ્યામાં છે ને તમને ફટાફટ આવડી જાય. ત્રીજું છે ધાતવઃ ઇતિ અસ્ય પ્રકરણ અનુરૂપઃ અર્થઃ કહ. ધાતવઃ, ધાતવઃ એટલે ધાતુ છે એનો આપણે શું અર્થ કરીએ છીએ. ધાતુ એટલે સોના ચાંદીની વસ્તુઓ કે રસો, શું વાત ધાતુ વિશેની આપણે વાત કરી તે ધાતુનો અર્થ મેં તમને શું કીધેલો હતો કે વાત પિત્ત આદિ. ધાતુનો અર્થ આપણે કાવ્યની અંદર શું કરીએ છીએ, વાત પિત્ત વગેરે. ચોથું છે વૈનતેય નામ કહ. તો વૈનતેય એટલે શું મેં તમને કીધું હતું, ઉર્ગહ એટલે સર્પ, પણ વૈનતેય એટલે ગરુડ, એટલે આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી પ્રશ્નો આપણે પૂછ્યા હતા કે વારી કદા પેયમ, વારી કદા પેયમ, વારી એટલે પાણી, તો વારી નિશાંતે પેયમ, ખાસ યાદ રાખવાનું, વારી નિશાંતે પેયમ. આવા પ્રશ્નો પણ તમને 2 માર્કમાં પૂછાતા હોય છે, એટલે જવાબ આવડે તો આપણે 2 માર્ક રોકડામાં કોઈ નો કાપે, તમારો 1/2 માર્ક નો કાપીએ કે વારી કદા પેયમ, વારી નિશાંતે પેયમ. બીજું છે ભોજન અંતે કિમ પેયમ અસ્તિ, તો ભોજન અંતે તક્રમ પેયમ અસ્તિ. ત્રીજું છે કિદ્રક એટલે અથવા કિદ્રશમ ભોજનમ બલવર્ધનમ પ્રોક્તમ, કેવું ભોજન બળ વધારનારું કહેવાયું છે, તો કે દ્વિભુક્તમ, 2 વાર જમેલું. ચોથું છે ચતુર્ભુક્તમ ભોજનમ કિદ્રશમ પ્રોક્તમ, ચતુર્ભુક્તમ ભોજનમ મારકમ પ્રોક્તમ. પાંચમું છે કે આત્મનઃ ચિકિત્સકાઃ ભવન્તિ, તો હિતાહારાઃ મિતાહારાઃ
ખાસ વિભક્તિ કઈ આવે છે યાદ રાખ, આત્મનઃ એટલે બંનેમાં વિસર્ગ આવશે પ્રથમા વિભક્તિ. હિતાહારાહ મિતાહારાહ ચ અલ્પાહારાહ યે જનાઃ સંતિ તે આત્મનઃ ચિકિત્સકાઃ ભવન્તિ. ત્યાર પછી છે વ્યાધયઃ કમ ન ઉપસર્પન્તિ. વ્યાધયઃ કમ ન ઉપસર્પન્તિ એટલે કે રોગો છે કોની પાસે જતા નથી, તો કે વ્યાયામ સ્વિન્ન ગાત્ર પદભ્યામ ઉદ્ધતિ તઃ તમ વ્યાધયઃ ન ઉપસર્પન્તિ. ત્યાર પછી જો સસંદર્ભ સમજાવ કરીને પણ નોંધ આપેલી છે તમને. સસંદર્ભ સમજાવો કિમ વેદ્યેન પ્રયોજનમ. સસંદર્ભ સમજાવો તમને જુઓ 3 થી 4 માર્કની અંદર પૂછાતી હોય છે એક્ઝામની અંદર નોંધ, તો ખાસ યાદ રાખવાનું. સૌપ્રથમ સારા અક્ષરે આ નોંધ છે એનું પહેલાં તો અનુવાદ લખવાનો. કિમ વેદ્યના પ્રયોજનમ એટલે વેદ્યનું શું પ્રયોજન રહે. ત્યાર પછી તમને કાવ્યની અંદર શ્લોકોની અંદર જ્યારે પંક્તિઓ શબ્દો આવતા હોય ત્યારે સમજાવેલું જ છે ખરેખર એનો અર્થ શું થતો હોય. પછી એ રીતનું તમારે લખાણ લખવાનું રહે. ત્યાર પછી સ્પષ્ટીકરણ કરી અને આ પંક્તિ છે શેમાંથી લેવામાં આવેલી છે, પછી જેમાંથી લેવામાં આવ્યું એની અંદર ખરેખર શું વાત કરવામાં આવી છે. આપણે અહીંયા કિમ વેદ્યના પ્રયોજનમ છે તો એ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને ભાવપ્રકાશ જેવા આયુર્વેદ શાસ્ત્રના વિવિધ ગ્રંથોના પદ્યો છે એમાંથી લેવામાં આવેલી છે. એટલે આ બધું એની અંદર તમારે લખવાનું રહે. ત્યાર પછી કે કેવા લોકો છે ભોજનના અંતે છાશ પીવી જોઈએ એના બધું તમારે અંદર લખી અને પછી લખવાનું કે ખરેખર શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ એટલે કે તંદુરસ્ત શરીર છે એ જ ખરેખર ધર્મનું પહેલું સાધન છે. એટલે આ રીતના તમે એનો અનુવાદ છે એ સરસ મજાનું કરી અને સસંદર્ભ નોંધ છે 4 માર્કની હોય તો વધીને તમારે 10 થી 12-15 લીટીમાં લખવી પડે અને સારા અક્ષરે. ત્યાર પછી બીજું છે આહારમ પચતી વહિનઃ. અગ્નિ આહારને પચાવે છે. આની અંદર આપણે વાત કરી છે છઠ્ઠાગ્નિની. ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે વાત થઈ છે એ બધી, એટલે એ પણ તમારે બધું લખવાનું રહે. ત્યાર પછી તમને આ સંદર્ભ નોંધની અંદર વાત કરી છે કે તમને શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક યાદ રહે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આ શ્લોક જો યાદ રહે અથવા એનું ગુજરાતી યાદ રહે અથવા 2-3 શબ્દો પણ યાદ રહે ને તોય બહુ સારું. કારણ કે જ્યારે પેપર જોવા અમે જઈએ ત્યારે આવું કંઈક લખેલું હોય તો એની અસર ખરેખર સારી થાય ને તમારા માર્ક્સમાં પણ વધારો થાય. એટલે ખાસ આ બધું યાદ રાખવાનું. ત્યાર પછી ત્રીજી સસંદર્ભ નોંધ છે કે સમીક્ષા કુર્યાત વ્યાયામ. સમીક્ષા કરીને સારી રીતે સમજી વિચારીને વ્યાયામ કરવો જોઈએ. આની અંદર તમે બધા ખૂબ સરસ છે એ લખી શકો છો અને લખવાનું. ત્યાર પછી પ્રશ્ન 4 છે માતૃભાષામાં ઉત્તર આપો. વેદ્યની જરૂર ક્યારે રહેતી નથી. આવા બધા પ્રશ્નોના જવાબ છે તો થાય તમે લખી શકો સમજીને, કારણ કે આવું તો બધું આપણે કરતા જ હોઈએ છીએ. કે વેદ્યની જરૂર શા માટે રહેતી નથી, તો કે આપણે ભોજનમાં વ્યવસ્થિત ધ્યાન રાખીએ, બપોરે છાશ ને સાંજે દૂધ ને સવારમાં પાણી બરાબર નીતિ નિયમ પ્રમાણે કરીએ બધું તો ખરેખર વેદ્યની જરૂર છે રહેતી નથી. બીજું છે ભોજનના કેટલા પ્રકારો છે ને કયા કયા, તો ભોજનના કેટલા પ્રકારો છે 4 આપ્યા છે આપણી પાસે. દિવસે 1 વાર, પછી 2 વાર, પછી 3 વાર અને 4 વાર. ટોટલ 4 ભોજનના પ્રકારો છે આપેલા છે. ત્યાર પછી ચિકિત્સામાં કયા કયા ગુણો હોવા જોઈએ. ચિકિત્સકમાં એટલે કે વૈદ્યમાં કેવા કેવા ગુણો હોવા જોઈએ. આપણે જોયું કે વૈદ્ય કેવા કેવા ગુણોવાળો હોવો જોઈએ, તો કે એક તો સ્મરણ શક્તિવાળો હોવો જોઈએ, પછી રોગના ઉપાય અને એનું કારણને જાણનાર હોવો જોઈએ, જીતાત્મા હોવો જોઈએ અને રોગની સારી રીતે પરીક્ષા કરી અને ઔષધિઓના મિશ્રણથી યોગ્ય રીતે નિદાન કરનાર છે. 4 વસ્તુ છે ચિકિત્સકના ગુણોની અંદર. 4 વસ્તુઓ આવશે. એક તો સ્મરણ શક્તિવાળો હોવો જોઈએ, રોગનો ઉપાય અને કારણને જાણનાર હોવો જોઈએ, જીતાત્મા હોવો જોઈએ અને ચોથું કે રોગની સારી રીતે પરીક્ષા કરી અને ઔષધિઓના મિશ્રણની જાણકારી રાખનાર અથવા તો નિદાન કરવા યોગ્ય હોવો જોઈએ. ત્યાર પછી ચોથું છે ચિકિત્સામાં કયા કયા એ આપણે જોયું. ત્યાર પછી 5મું વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ. વ્યાયામ કેવી રીતે કરવા જોઈએ, તો કે પોતાની ઉંમર, બળ, શરીર તેમજ દેશ, સમય અને ભોજન વગેરેને ધ્યાનમાં રાખી અને વ્યાયામ કરવો જોઈએ. ત્યાર પછી વ્યાધયઃ અને ધાતવઃ આ 2 નોંધ આપેલી છે તમને. તો આ સરસ મજાની નોંધ છે તમે તમારી પુસ્તકમાં પણ આપેલી છે, એ રીતના લખી શકો. વ્યાધયઃ એટલે કે રોગો. શું કહે છે? વ્યાધયઃ એટલે રોગો અથવા બીમારીઓ. તો તમે એની અંદર લખી શકો છો કે મહર્ષિ સુશ્રુત છે
એ વ્યાધિની વ્યાખ્યા આપતા શું કહે છે કે જેના સંયોગથી પુરુષને અથવા કે વ્યક્તિને દુઃખનો અનુભવ થાય, એટલે કે શરીર, વાણી અને મનમાં જે અનેક પ્રકારની પીડા, વેદના અથવા કષ્ટ ઉત્પન્ન થાય તેને આપણે દુઃખકારક હોવાથી તેને વ્યાધિ કહીએ છીએ. નોર્મલ આપણું જે શરીર હોય એમાં કંઈક તકલીફ થાય ત્યારે આપણે કહીએ છીએ કંઈક રોગ થયો, એટલે ખાસ એ વાત અહીંયા કરવામાં આવી છે. અને અહીંયા તમને જુઓ ઘણી બધી નોંધ પણ આપેલી છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને ભૂખ, તરસ, પછી વૃદ્ધાવસ્થા, મૃત્યુ, નિંદ્રા વગેરે પ્રકૃતિઓ છે, તેથી તેને સ્વાભાવિક વ્યાધિઓ કહેવામાં આવે છે. મહર્ષિ ચરકે વિભિન્ન પ્રકારના રોગોની ગણના કરી અને તેના અનેક પ્રકારો બતાવ્યા છે. આ વ્યાધિઓ મન અને શરીરના આશ્રયે ઉત્પન્ન થાય છે અને સર્વ વ્યાધિઓનું મૂળ છે એ દોષ જ છે. એટલે કોઈ પણ પ્રકારના રોગ થાય એ ખરેખર શરીર માટે સારું કહેવાય નહીં. ત્યાર પછી બીજું છે ધાતવઃ, એટલે વાત, પિત્ત અને કફની આપણે જે વાત કરી હતી તે, એટલે ખરેખર એની અંદર પણ તમે તમારી રીતે વ્યવસ્થિત લખી શકો છો. અને જઠરાગ્નિની આપણે જે વાત શ્લોક ભણ્યા છે એનો અનુવાદ પણ તમે આની અંદર લખી શકો છો. જો આ રીતે આપણે આ ખાસ બધાને ધ્યાન રાખવાનું કે જો બોર્ડની જે પેપર સ્ટાઇલ આવી છે, બરાબર છે, આપણે 70% અભ્યાસક્રમ છે એની, તો એનું પેપર પણ તમને બધાને મળી ગયું છે. એટલે બધાએ ફરજિયાત એ 100 માર્કનું પેપર છે એ ફરજિયાત તમારે સપ્લિમેન્ટરીની અંદર સારા અક્ષરે જેમ બોર્ડમાં પેપર લખતા હોય એ રીતે વ્યવસ્થિત ફરજિયાત લખવાનું રહેશે. કારણ કે એવું પણ બને કે જે તમે પેપર લખો છો એમાંથી ઘણું બધું બોર્ડની એક્ઝામમાં પૂછાય પણ, એટલે લખો ત્યારે માત્ર લખવા ખાતર નહીં, લખતું જવાનું ને યાદે રાખતું જવાનું. ખાસ MCQ હોય, MCQ વાળા પ્રશ્નો હોય, ત્યાર પછી આપણે છંદને એવું ભણ્યા છે એના પ્રશ્નો હોય, તો એ જે કંઈ બધું હોય એ પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં હોય, વિકલ્પો તો મોટા ભાગે ઘણા બધા હશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે બધાએ. અને વિભાગ એ એની આપણે ટેસ્ટ લેવાની છે. તો વિભાગ એ છે એ આપણો ગદ્ય વિભાગ છે. નવી પેપર સ્ટાઇલમાં તમે જોયું હશે કે વિભાગ એ છે એ આપણો ગદ્ય વિભાગ છે. જોઈ લઈએ એક મિનિટ. જો તમારી પેપર સ્ટાઇલ છે, દેખાય છે ને 12મા ધોરણની, એની અંદર તમારો વિભાગ એ છે, એમાં પદ્ય વિભાગ છે, સોરી, વિભાગ એ છે તમારો પદ્ય વિભાગ છે. એની અંદર તમે જુઓ છો કે શ્લોકો તમને આપેલા છે. જો ત્રીજો શ્લોક છે આપણે આજે ભણ્યા જે છીએ એ જ છે કે સ્મૃતિવાન યુક્તિ હેતુજ્ઞો જીતાત્મા પ્રતિપત્તિમાન. આપણે જે ભણ્યા ને કે વૈદ્ય કેવો હોવો જોઈએ, સ્મરણ શક્તિવાળો હોવો જોઈએ, જીતાત્મા હોવો જોઈએ, યુક્તિ હેતુજ્ઞો એટલે રોગ છે એનું કારણ અને ઉપાય છે જાણનાર હોવો જોઈએ. બધી વાત જે આપણે કરી એ જ શ્લોક છે. ત્યાર પછી વ્યાયામ સ્વિન ગાત્રસ્ય, એટલે કે કસરત કરીને જે પોતાના અંગો એ ખરેખર સુદૃઢ બનાવે છે એવું આપણે શ્લોકની અંદર જોયું હતું કે વ્યાયામ સ્વિન ગાત્રસ્ય જોયું હતું ને આપણે કે નહોતું જોયું? એની અંદર આપણે અનુવાદ ક્યાંથી શરૂ કર્યો હતો? વૈનતેય, વૈનતેય ઇવ ઉરગાહા, એટલે કે વૈનતેય એટલે ગરુડની જેમ, ઉરગાહા એટલે સર્પો. જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા, બે પગો વડે આગળ ગતિ કરનાર પુરુષોની પાસે અથવા વ્યક્તિઓની પાસે રોગ જતા નથી. એટલે સરસ મજાનો અનુવાદ છે. પછી વાર્તા ચ કૌતુકપતિ વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુર અંગે નાભે. આ બધી વાતો છે આપણે શ્લોકની અંદર ખરેખર જોયેલી છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ તમને પૂછેલા છે. મહત ભેષજમ કિમ અસ્તિ, એટલે આ બધા પ્રશ્નોના જવાબ છે, ખાસ તમારે યાદ રાખવાના. ત્યાર પછી જુઓ તમને વિવરણાત્મક નોંધ પૂછેલી છે, મેધા અથવા સાધવઃ. ત્યાર પછી પદ્યસ પૂર્તિ કુરુત, શ્લોક પૂર્તિ કરો યથા અન્નમ. બીજું છે સર્વ પર્વશમ દુઃખમ, એટલે આ બધી વાતો છે ખાસ યાદ રાખવા. જો તમને વિકલ્પો પણ પૂછેલા છે, એટલે આ વિભાગ એ આખો છે એની માટે તમને બધા આપણે ચેપ્ટર જેટલા છે કાવ્યના એ બધામાંથી તમને પ્રશ્નોના જવાબને બધું તૈયારી માટે અમે મોકલી છું ટૂંકમાંની અંદર. અને સ્કૂલ ખુલવાની છે તો આપણે એ રીતે પણ તૈયારી કરાવશું. પહેલાં વિભાગ એ આખો કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી વિભાગ બી એવી રીતના તૈયારી કરવાની છે બધા. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા કાવ્યો આપણે અભ્યાસક્રમમાં છે એમાંથી કોઈ પણ પ્રશ્ન આપણને પૂછે તો આપણને યાદ હોવો જોઈએ.
એટલે ખાસ બધાને ફરી વાર કહેવાનું કે બોર્ડની એક્ઝામ નજીક છે તો બધાએ તૈયારીમાં લાગી જવાનું છે.